બોટાદકર કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આપણા પરિવારનું એક મોટું અંગ, આપણા પરિવારનું વિદ્યા પરિવારનું આપણું એક મોટું અંગ. એમાં ઘણા બધા વર્ષોથી બાળકો કોલેજમાં અને અત્યારે મોટા મોટા ઓફિસરો અને સારી સારી પોસ્ટો કલેક્ટરો, IAS, નેવીમાં, આર્મીમાં આ બધા વિદ્યાર્થીઓ આ બધા મહાન ભવિષ્યને આ કોલેજે જન્મ આપ્યો છે. એવા કોલેજને વર્ષોથી જૂનું પુસ્તક એનું નામ છે જયાબેન ગાંધી પુસ્તકાલય. પુસ્તકાલયનું નામ શું છે? લાખો પુસ્તકો છે, રાજનીતિના, ખાલી નીતિના, ધાર્મિક પુસ્તકો, સામાજિક પુસ્તકો, દરેક વિષયને લગતા પુસ્તકો તમે માગો એ પુસ્તક તમને આપણા પુસ્તકાલયમાં મળે. પણ આપણે નિબંધ લખવાનો છે હિન્દીમાં પુસ્તકાલય, પણ એ પુસ્તકાલયમાં કેવું એકદમ પરમ શાંતિ હોય, આમ તાકડી પડે તો અવાજ આવે. એની ગોઠવણી, ત્યાંની જે બેઠક વ્યવસ્થા પણ છે ને, તમે ખાલી આપણે એક જણો વાંચવા હોય ને છતાં પણ એ બે જણ વાંચવા જો હલી ન કે ચલી ન, એટલી બધી શાંતિ છે ને એ કાલયમાં હોય. એટલે તમને જે સૂચના આપી છે ફોલો કરજો, શાંતિથી જોજો. થવાનું છે કે પુસ્તકાલય કેવું, આ તો હજી નાનકડું એવો પેલો દરિયાનો ટીપું છે ખાલી, પણ ઘણું બધું અંદર જોવો.
આપણું મહત્વ સમજાવું છે. તમે બે પાંચમાં તમને જે અનુકૂળ લાગે એ. આમાં આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થી કેટલા છે? અમારે ત્યાં પ્રાઇમરી હોય પ્રાઇમરી. અચ્છા, સાયન્સ મજાવાળા બધા કે કોક છે સાયન્સમાં કોને રસ છે? સાયન્સમાં સાહેબ એમ પૂછે મોટા થઈને સાયન્સમાં કોને જવું છે? ખોટે ખોટા આની કરતા હું જંગલી નહીં કરતા. છે આર્ટ્સ કોમર્સમાં કોને? પછી આર્ટ્સ અને કોમર્સમાં કોને જવું છે? આર્ટ્સ પણ એટલું સારું છે, કોમર્સ પણ એટલું સારું છે જેટલું સાયન્સની સાયન્સ અગત્યનું એટલા જ આ સબ્જેક્ટ અગત્યનું. તમારે 12 ધોરણ પાસ કરો પછી આ કોલેજ તમારા માટે. બહાર જવાની જરૂર નથી તમારે. આર્ટ્સ અને કોમર્સ એ જે રાખે એમને બહાર જવાની ક્યાંય જરૂર નથી. અમદાવાદ બરોડા હોય બધા કરતા આપણું સારું. પાછળ કેમ્પ યુનિવર્સિટી છે, નેશનલ રમે છે, બહેનોની ક્રિકેટ ટીમ છે. યુનિવર્સિટીની ટીમ બહેનો રમે. તમારામાં કોઈને સવારે ક્રિકેટ પ્રેક્ટિસ કરી બહેનો તો અહીંયા મેચ ને બધું મેં તૈયાર થઈ ગયું. શિયાળામાં તમે અહીંયાના કોચ પણ હશો, તમે રમવા આવી શકશો. ભાઈઓને પણ બીજી બધી ગેમ રમવી હોય એના માટે પ્રોગ્રામ આપવું પડે. બરાબર. હા, ભાઈઓને ક્રિકેટની પ્રેક્ટિસ કરવી હોય નેટમાં, બરાબર. તો તમારા નાના ભાઈઓ માટે પણ હાઈસ્કૂલમાં ચાલે છે, જાય છે બધા રમવા. હાઈસ્કૂલમાં કોઈ જાય છે કોઈ? બધા સવારે આવી શકશો. અમારે અહીંયા આવવું હોય તો અહીંયા તમે આવી શકો છો સાહેબ એમ કે. અહીંયા થયું છે એટલે આ એક આપણા એક સંકુલમાંથી જ આપણે બધા એક પરિવાર તરીકે જ આવીએ છીએ, બરાબર. અને સરસ મજાની અહીંયા આપણે જે છે એ પ્રવૃત્તિઓ કરીએ. બેસ્ટ જે છે એ આપણી લાઇબ્રેરી. મેં બેન જીપીએસસીની તૈયારી જ્યારે કરી હતી ત્યારે મોટાભાગની રેફરન્સ બુકો હું અહીંયાથી જ લઈ ગયો હતો અને એ બહુ મને જે છે ને એ યુઝફુલ થયેલી હતી. પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે જે છે બેટા આગળ વધવાનું, ધીરે ધીરે જે છે એ સમજવાનું અને સમજ પ્રમાણે આપણે ધીરે ધીરે જે છે એ આગળ વધવાનું. હું આજે ભગવાનની પ્રાર્થના કરું કે તમે બધા તમારામાંથી 5 જણા તો એવા હોય કે આપણે કેબી ક્લબનો હિસ્સો બને આવતા હોય. ગમે ત્યાં તમે ભણીને બધા ત્યાં આવો ત્યારે એમ. બરાબર? ભગવાન મારી પ્રાર્થના બરાબર સાંભળે. મેં કીધું જો કોમર્સ એ તમને સાંજે 4 વાગે વાંચતા જોવા મળે. એકલા પાણીની બોટલ હોય, એક હોય એકાદી બેન બની હોય તો હોય એ વાંચતા હોય. આવો ભોગ દેવો પડે ને ત્યારે બધું કાંઈક નીકળે. પછી વાતો કરતા કાંઈ થાય મહેનત છે. નહીં.